અમરેલીમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના દારી ગીર અભયારણ્યમાં માલધારી પુનઃવસવાટ નીતિ હેઠળ સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીને પુનઃવસવાટ માટે વન વિભાગ દ્વારા મંજૂરી આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। આ મામલે ગીર સંરક્ષણ અને સિંહ પ્રેમી ભગવાન સોલંકીએ વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં તાત્કાલિક વન અધિકારીઓને જંગલમાં વધતા માલઢોર ઘાસચારાની તંગી અને વન્યજીવોના રહેણાંકને નુકસાન થવાની ભીતિ દર્શાવવામાં આવી રહી છે અને ત્યારે રાજભા ગઢવીના પિતા અને કાકાની અરજી નામંજૂર કરી હતી। જો કે અગાઉ પણ નખરાયેલ આ અરજીને વર્ષ 2026માં અચાનક મંજૂરી આપી દેવામાં ખજૂરી નેસ કાર્યક્રમ રિઝર્વ ફોરેસ્ટ અને ગીર સંરક્ષણના નિયમોને લઈને વન વિભાગના આ બેવડા વલણ સામે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક શહેર ભારે હોબાળો મચાવી રહ્યો છે। અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના। તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે।